રસ્તા પર પડેલી એક બેગની કિંમત લાખોની હોય તો અચાનક રસ્તા પરથી કોઈ વ્યક્તિને એક બેગ મળે અને તે વ્યક્તિ રાતોરાત લાખોપતિ બની જાય તો અને રસ્તા પર પડેલી એક બેગ ખોલતાની સાથે જ તેમાંથી કિંમતી સોનાના ઘરેણાં નીકળવા લાગે તો તમે કહેશો શું વાત કરો છો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં પરંતુ હકીકતમાં બનેલી એક ઘટના છે, જેમાં રાત દિવસ સતત સંઘર્ષ કરીને એકદમ સામાન્ય જીવન જીવતા વ્યક્તિ કે જે શ્રમિક તરીકે કપરું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં જ આ વ્યક્તિ દરરોજની જેમ જ પોતાના કામે ચાલીને જતો હતો. આ દરમિયાન રસ્તા પર તેને એક બેગ દેખાયું. તેને કંઈક અલગ લાગ્યું, તેથી તેણે તે બેગ પોતાના હાથમાં લઈને જોયું અને બેગ ખોલતાની સાથે જ તે ચોંકી જાય છે અને તેની આંખો ખુલ્લી જ રહી જાય છે, કારણ કે એ બેગમાં હતા કિંમતી સોનાના દાગીના. અને બાદમાં તો જે થયું તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ રસ્તા પર પડેલી એક બેગમાંથી નીકળેલા લાખોના સોનાના ઘરેણાં અને બાદમાં જે બન્યું તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો એ 24 મેનો દિવસ હતો. વહેલી પરોઢનો સમય હતો, જ્યારે સીતાનગરમાં રહેવાસી એવા પેરીચેલા શ્રીલેખા અને તેમનો પરિવાર પોતાના સંબંધીને ત્યાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઓટો રિક્ષામાં બેસીને જઈ રહ્યો હતો. આ પરિવાર માલિકીપુરમ મંડળના લક્કવરમ ગામ જઈ રહ્યા હતા. પારિવારિક પ્રસંગ હોવાથી તેમના પાસે અનેક બેગો પણ હતી, જેમાં અલગ અલગ વસ્તુઓ ભરી હતી, જેમાંથી એક બેગમાં કિંમતી સોનાના ઘરેણાં પણ હતા. પરિવારના સભ્યો હરખમાં હતા, કારણ કે આવનારા પ્રસંગનો ઉત્સાહ હતો. આ દરમિયાન જ અચાનક કિંમતી સોનાના દાગીના ભરેલી એક બેગ રિક્ષામાંથી નીચે પડી જાય છે. બાદમાં તે જ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક શ્રમિક લક્ષ્મણકુમાર કે જે દરરોજની જેમ જ પોતાના કામથી તે રસ્તા પરથી નીકળે છે અને તેનું ધ્યાન તે રસ્તા પર પડેલી બેગ પર જાય છે. તેને કંઈક અલગ લાગ્યું અને તેણે બેગ પોતાના હાથમાં લીધી અને એ બેગ ખોલતાની સાથે જ તે ચોંકી ગયો, કારણ કે બેગમાં અન્ય કોઈ વસ્તુ નહીં પરંતુ 20 લાખના કિંમતી ઘરેણાં ભરેલા હતા. ત્યારે એક ક્ષણ માટે તો ત્યાં સન્નાટો છવાઈ ગયો. અને આજકાલ જ્યારે આપણે નાની નાની વસ્તુઓને લઈને લોકોને એકબીજા સાથે ઉગ્ર રીતે ઝઘડતા જોઈએ છીએ, ત્યારે આ દ્રશ્યો પણ જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. પરંતુ મહેનતની કમાણીથી પોતાનું પેટ ભરનાર આ શ્રમિક લક્ષ્મણ કુમારની નિયત સહેજ પણ ન ડગી. તેણે તરત જ નક્કી કર્યું કે આ કોઈની મહેનતની કમાણી છે અને તેને તેના અસલી હકદાર સુધી પરત પહોંચાડવી જોઈએ. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તે સીધો જ નજીકના પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. ત્યાં જઈને તેણે આ 20 લાખના ઘરેણાં ભરેલી બેગ પોલીસને સોંપી દીધી. પોલીસ અધિકારીઓ દ્વારા આ શ્રમિકની ખૂબ પ્રશંસા કરવામાં આવી અને તેની ઈમાનદારીને બિરદાવવામાં પણ આવી. બીજી બાજુ જે પરિવારના ઘરેણાં ભરેલી બેગ કે જે રિક્ષામાંથી પડી ગઈ હતી, તે પરિવાર જ્યારે તે ગામમાં પહોંચ્યો ત્યારે તેમના સંબંધીઓને ઘરે તેને આ બેગ ન મળતા ખ્યાલ આવ્યો કે બેગ ક્યાંક રસ્તામાં જ પડી ગયું છે. ગુમ થયેલા દાગીનાથી વ્યથિત થઈને તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ પણ નોંધાવી. દરમિયાન એડીડા ગામના શ્રમિક એવા લક્ષ્મણકુમારને જે બેગ મળી હતી તેમાં રહેલી સામગ્રી તપાસતા એક આધાર કાર્ડ પણ મળ્યું હતું. શરૂઆતમાં પરિવારનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે ખ્યાલ ન આવતા તેણે બેગ સુરક્ષિત રાખી અને પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર દોરા રાજુ અને સબ ઇન્સ્પેક્ટરે આ બેગમાંથી મળેલી આધાર વિગતોનો ઉપયોગ કરીને શ્રીલેખાને શોધી કાઢી અને તેના ખોવાયેલા દાગીના છે તેને પરત આપ્યા. આ તકે ઘરેણાના માલિક એવા શ્રીલેખાએ કહ્યું કે અમે દાગીના પાછા મેળવવાની આશા લગભગ છોડી દીધી હતી. લક્ષ્મણકુમારની પ્રમાણિકતાએ અમારા પરિવારને ખૂબ રાહત આપી છે. અમે હંમેશા તેમના ઋણી રહીશું. બાદમાં શ્રમિક લક્ષ્મણકુમારે કહ્યું હતું કે મેં જે કર્યું, જે કંઈ પણ જવાબદાર નાગરિક હશે તે આ જ કરશે. દાગીના કોઈ બીજાના હતા અને મને લાગ્યું કે તેને તેના માલિકને સુરક્ષિત રીતે પરત કરવા એ મારી ફરજ છે. આ ઘટનાની જાણ થતાં જ તે સમગ્ર વિસ્તારમાં લક્ષ્મણકુમારને વ્યાપક પ્રશંસા મળી રહી છે,
ઘણા લોકોએ લક્ષ્મણ કુમારના કાર્યને નૈતિક મૂલ્યો અને નિસ્વાર્થતાનું તેજસ્વી ઉદાહરણ ગણાવ્યું છે. બાદમાં આ ઘટના મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત થઈ ત્યારે સમગ્ર દેશના લોકો આ શ્રમિકની ઈમાનદારીના ભરપેટ વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ઘટના સાબિત કરે છે કે પ્રમાણિકતાનો કોઈ વર્ગ હોતો નથી, માનવતા જ સૌથી મોટું ધન છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.